અંગ્રેજી। અહીંયા આજે આપણે શું કરવાનું છે? વર્કશીટ 6 વર્કશીટ 6 કઈ વર્કશીટ 6 આ તમારે અહીંયા નોટબુકમાં ચોપડીમાં પાના નંબર 5 ઉપર આપેલી છે। ક્યાં આપેલી છે? પાના નંબર 5 ઉપર વર્કશીટ નંબર 6 વર્કશીટ નંબર 6 એ આપણે આજે શીખવાનું છે। આ તમને હું અત્યારે અહીંયા સ્પેલિંગ છે એ શેમાં આપેલા છે? ચોપડીમાં। આ અંગ્રેજીની બુકમાં આપેલા છે, સ્ટેપ 3 માં આપેલા છે। તો તમારે શું કરવાનું છે? આ સ્પેલિંગ બધા હું તમને અહીંયા લખાવું છું, એ તમારે ક્યાં લખવાના છે? નોટબુકમાં। ક્યાં લખવાના છે? નોટબુકમાં વ્યવસ્થિત 4 લાઈનમાં લખવાના છે। અને આજની તારીખ ભૂલ્યા વગર લખવાની છે। ક્યાં? હાંસિયામાં ઉપર। ક્યાં લખવાની છે? હાંસિયામાં ઉપર। ભૂલ્યા વગર તારીખ લખવાની છે। પછી તમારે શું કરવાનું છે? નોટબુક અંગ્રેજીની 4 લાઈનની જે નોટબુક છે ખોલવાની છે અને હું જે સ્પેલિંગ લખું એ તમારે સાથે સાથે લખતા જવાના છે અને બધા સ્પેલિંગ મોઢે કરવાના છે। આ તમને સ્પેલિંગ આગળ બધા ધોરણમાં કામ લાગશે। આ તમને સ્પેલિંગ આવડતા હશે તો તમને વધારે ખ્યાલ આવશે। ચાલો તો નંબર તો પહેલા શું છે? પહેલા કયો સ્પેલિંગ છે? તો કે EYE આ એટલે આ। આપણે વર્કશીટ નંબર કઈ શીખીએ છીએ? વર્કશીટ નંબર કઈ શીખીએ છીએ? 6 વર્કશીટ 6 કઈ શીખીએ છીએ? વર્કશીટ 6 અને અહીં આપણે પહેલો સ્પેલિંગ શું લખવાનો છે? EYE આ એટલે શું થશે? આ એટલે આ। તમે ધોરણ 2 માં શીખી ગયા છો બોડી પાર્ટ્સ, એમાં તેના સ્પેલિંગ આવતા। તો આ એટલે આ। આંખ કોને કહેવાય છે? જોવાનું કાર્ય કરે છે તેને શું કહેવાય? આંખ। આ એટલે આંખ શું થશે? આ એટલે આંખ। આ સ્પેલિંગ તો એકદમ ઈઝી છે, તમને બધાને આવડતો જ હશે। આ એટલે આંખ। પછી શું છે સ્પેલિંગ? EAR ઈયર એટલે શું થાય? EAR ઈયર એટલે શું થશે? EAR ઈયર એટલે કાન। શું થાય? ઈયર એટલે કાન। આ પણ આપણો બોડી પાર્ટ એટલે શરીરનું એક અંગ છે, તેનું સ્પેલિંગ EAR ઈયર એટલે કાન। EAR ઈયર એટલે કાન। પછી શું છે? NOSE નોઝ નોઝ એટલે નાક। નોઝ એટલે નાક। શું થાય? નોઝ એટલે નાક। નોઝ એટલે નાક। પછીનો સ્પેલિંગ શું છે? HEAD હેડ એટલે માથું। HEAD હેડ એટલે માથું। શું થાય? માથું। આ પણ આપણું શું છે? બોડી પાર્ટ એટલે શરીરનું એક અંગ। HEAD હેડ એટલે માથું। HEAD હેડ એટલે માથું। પછી TEETH આ સ્પેલિંગ તમારા બધા બીજા ધોરણમાં આવી ગયા છે, છતાં પણ હું રિવિઝન કરું છું કારણ કે તમને યાદ રહે। લખો એટલે તમારી પ્રેક્ટિસ પડે અને તમને યાદ રહે। TEETH ટીથ એટલે શું થશે? દાંત। શું થશે? દાંત। ટીથ એટલે શું થાય? દાંત। આ પણ આપણું બોડીનું એક પાર્ટ છે એટલે કે શરીરનું એક અંગ છે। પછી LEG લેગ એટલે શું થાય? આ સ્પેલિંગ તમને બધાને આવડે છે ને? પહેલા ધોરણમાં પણ LEG લેગનું સ્પેલિંગ આવી ગયું। લેગ એટલે પગ। શું થાય? લેગ એટલે પગ। લેગ એટલે પગ। પછીનો સ્પેલિંગ શું છે? MOUTH માઉથ એટલે મોં। માઉથ એટલે મોં। માઉથ એટલે મોં। મોં કોને કહેવાય? તમને બધાને ખબર છે ને? ખાઓ છો, પીઓ છો અને બોલો છો, એને શું કહેવાય? મોં। મોં એટલે મોઢું। પછી શેનો સ્પેલિંગ છે? કાઉ। શેનું? કાઉ। કાઉ એટલે શું થાય? તો તમને બધાને ખબર છે, તમે જોઈ છે। કાઉ કાઉ એટલે શું થાય? ગાય। શું થાય? ગાય। આ બધા તમે જોઈ છે ને? ગાય। COW કાવ એટલે શું થાય? ગાય। શું થાય? ગાય। આ શું છે? ગાય એ તમારું બોડી પાર્ટ છે તો કે નહીં? શું છે? પ્રાણી। શું છે? પ્રાણી।
COW કાવ એટલે ગાય. પછી શું છે GOAT ગોટ. ગોટ એટલે બકરી. શું થાય ગોટ એટલે બકરી. ગાય બકરી આ શું કહેવાય પ્રાણી, પણ કેવા પાલતુ પ્રાણી. કેવા પાલતુ પ્રાણી એટલે આપણે તેને પાળી શકીએ. એને શું કહેવાય પાલતુ પ્રાણી. GOAT ગોટ એટલે બકરી. પછી શું છે DOG ડોગ. ડોગ એટલે શું થાય કૂતરો. શું થશે ડોગ એટલે કૂતરો. DOG ડોગ એટલે કૂતરો. આ પણ આપણે પાળી શકીએ એટલે એને શું કહેવાય પાલતુ પ્રાણી. પછી શું આપેલું છે લાયન. LION લાયન. લાયન એટલે શું થાય સિંહ. આને આપણે પાળી શકીએ નહીં તો આને શું કહેવાય જંગલી પ્રાણી. શું કહેવાય જંગલી પ્રાણી. COW કાવ એટલે ગાય. GOAT ગોટ એટલે બકરી. DOG ડોગ એટલે કૂતરો. LION લાયન એટલે સિંહ. તમારે ક્યાં લખવાના છે તમને ખબર છે ને ક્યાં કોરલાઈનની નોટબુકમાં. આ તમારે નોટબુકમાં લખવાના છે. આ એક પેજ ઉપર જેટલા સમાય સ્પેલિંગ એટલા વ્યવસ્થિત 4 લાઈનમાં લખવાના છે. પછી આ પેજ પૂરું થાય પછી ક્યાં લખવાનું છે બીજા પેજ ઉપર. મારે અહીંયા જગ્યા નથી એટલે હું પાઠ પાડીને લખું છું, પણ તમારે શું કરવાનું છે પાઠ પાડવાના નથી એટલે બે ભાગ કરવાના નથી. તમારે એક સ્પેલિંગ એક પેજ ઉપર લખાઈ જાય પછી એની નીચે જેટલા સમાય તેટલા વ્યવસ્થિત લખવાના છે. અને પછી ત્યાંથી પેજ પૂરું થાય પછી ક્યાં લખવાના બીજા પેજ ઉપર. ક્યાં લખવાના બીજા પેજ ઉપર. ચાલો લાયન. લાયન પછી શું આવશે તમારી બધા પાસે બુક છે ને. લાયન પછી શું આવશે હોર્સ. શું આવશે હોર્સ. HORSE શું આવશે HORSE હોર્સ. HORSE હોર્સ એટલે શું થાય ઘોડો. શું થશે હોર્સ એટલે ઘોડો. શું થાય ઘોડો. હોર્સ એટલે શું થાય ઘોડો. પછી હોર્સ પછીનો સ્પેલિંગ શું છે કેમલ. શું છે CAMEL કેમલ. કેમલ એટલે શું થાય તો કે ઊંટ. શું થાય કેમલ એટલે ઊંટ. કેમલ એટલે ઊંટ. તમે દરિયાકાંઠે જાઓ છો ત્યારે બેસો છો ને કેમલ એટલે ઊંટ અને ઘોડા. ઘોડા પર પણ બેસો છો અને ઊંટ પર બેસો છો. તમને યાદ છે ને તેને શું કહેવાય સ્પેલિંગ HORSE હોર્સ એટલે ઘોડો. CAMEL કેમલ એટલે ઊંટ. કેમલ એટલે ઊંટ. પછીનો સ્પેલિંગ શું આવે છે FOX ફોક્સ એટલે શિયાળ. શું થાય AOX ફોક્સ એટલે શિયાળ. શું થાય ફોક્સ એટલે શિયાળ. અહીંયા તમારે આ જોડિયા શબ્દો હોય એમાં ખાસ ધ્યાન રાખવાનું. ક અને સ જોડી લખવાનું. ક અને સ અલગ અલગ લખશો તો શું થશે ફોકસ. એ તમારો ખોટો પડશે. ફોક્સ ક અને સ જોડિયો લખવાનો છે. પછી ફોક્સ પછી શું આવે છે ટાઈગર. TIGER ટાઈગર એટલે શું થાય વાઘ. શું થાય વાઘ. તમે પ્રાણી સંગ્રહાલયમાં જાઓ છો ત્યાં જોશો ને ટાઈગર. ટાઈગર એટલે વાઘ. અને આ સ્પેલિંગ તો તમને બધાને આવડે જ છે ટાઈગર. ટાઈગર પછી શું આવે છે ડી. શું આવે છે ડિયર. ડિયર એટલે શું થાય હરણ. ડિયર. ડિયર એટલે શું થાય હરણ. ડિયર એટલે હરણ. પછી ડિયર પછીનો સ્પેલિંગ શું છે પીગ. PIG પીગ. પીગ એટલે શું થાય ભૂંડ. શું થાય પીગ એટલે શું થશે ભૂંડ. પીગ એટલે ભૂંડ. ભૂંડ એ પણ એક પ્રાણી છે, પણ એ ક્યારેક જ જોવા મળે છે. ક્યાં અહીંયા તમને વધારે પડતી જ્યાં ગંદકી હોય ત્યાં જોવા મળે છે. પીગ એટલે ભૂંડ. પછી શું આવશે બનાના. શું આવશે બનાના. BANANA. આ તો તમને બધાને ખબર જ છે. તમને બધાને બહુ ભાવતા જ હોય. બનાના એટલે શું થાય કેળું. બનાના એટલે શું થાય કેળું. બનાના એટલે કેળું. આ સ્પેલિંગ તો બધાને આવડતો જ હશે. પછી શું આવે છે મેંગો. MANGO. હમણાં કેરીની સીઝન ગઈ ને મેંગો. મેંગો એટલે કેરી. તમે બધાએ બહુ ખાધી જ હશે મેંગો.
મેંગો એટલે કેરી. શું થાય? મેંગો. મેંગો એટલે શું થશે? કેરી. આ બધા શું છે? ફ્રૂટ્સ નેમ એટલે કે ફળોના નામ. આ બધું ક્યાં બીજા ધોરણમાં આવી ગયું ને પહેલા અને બીજા ધોરણમાં. પછી શું છે? મેંગો. મેંગો પછી શું આવે છે સ્પેલિંગ? GRAPES. ગ્રેપ્સ. ગ્રેપ્સ એટલે શું થાય? દ્રાક્ષ. આ પણ બધાને ભાવતી જ હોય. આ શું છે? ફ્રૂટ્સ નેમ એટલે કે ફળનું નામ. પછી શું આવેલું છે? શું આપેલું છે? ઓરેન્જ. ORANGE. ઓરેન્જ એટલે શું થશે? નારંગી. ઓરેન્જ એટલે શું થશે? નારંગી. ઓરેન્જ એટલે શું થશે? નારંગી. ઓરેન્જ એટલે નારંગી. પછી ઓરેન્જ પછીનો સ્પેલિંગ શું આપેલો છે? ફિગ. શું આપેલો છે? ફિગ. ફિગ એટલે અંજીર. ફિગ એટલે શું થાય? અંજીર. શું થશે? ફિગ એટલે અંજીર. FIG. ફિગ એટલે શું થાય? અંજીર. FIG. ફિગ એટલે શું થાય? અંજીર. FIG. ફિગ એટલે અંજીર. શું થાય? અંજીર. આ પણ શું છે? ફ્રૂટનું નામ. પછી ફિગ પછી શું આપેલું છે? કોકોનટ. આ બધા તો તમને બધાને ખબર છે. COCONUT. કોકોનટ. કોકોનટ એટલે શું થાય? નાળિયેર. કોકોનટ. કોકોનટ એટલે શું થાય? નાળિયેર. કોકોનટ એટલે નાળિયેર. શું થશે? નાળિયેર. નાળિયેર. પછી શું આપેલું છે? કોકોનટ પછી પિયર. પિયર એટલે અમૃત. પિયર એટલે શું થાય? અમૃત. પિયર એટલે અમૃત. પિયર એટલે અમૃત. અમૃત એટલે શું? એ તો તમને બધાને ખબર છે ને. અમૃત એટલે આ જે તમે હમણાં નાશપતીની જે આવે છે પેરું, તેને શું કહેવાય? પિયર. પિયર એટલે અમૃત. PAR. પિયર એટલે અમૃત. શું થાય? પિયર એટલે અમૃત. પિયર એટલે અમૃત. પછી પિયર પછી શું સ્પેલિંગ આપેલો છે? કાર. શું આપેલો છે? કાર. CAR. કાર એટલે શું થાય? તમને બધાને ખબર જ છે. કાર એટલે શું થાય? મોટર કાર. જે મોટી ગાડી આવે છે તેને શું કહેવાય? મોટર કાર. જે આ મોટી ગાડી આવે છે તેને અંગ્રેજીમાં શું કહેવાય? CAR. કાર એટલે મોટર કાર. પછી આ સ્પેલિંગ છે શેનો છે? વાહનોનો એટલે કે વ્હીકલ્સ નેમ એટલે વાહનોના નામ. આ જે છે કાર. કાર એ શેમાં આવે છે? વાહનોમાં. એટલે આપણે તેના સ્પેલિંગ લખવા હોય તો આપણે શું કહેવાનું? વ્હીકલ્સ નેમ એટલે વાહનોના નામ. પછી કાર પછી શેનો સ્પેલિંગ છે? બસ. BUS. બસ એટલે શું થાય? બસ. બસ એટલે શું થશે? બસ. બસ એટલે બસ. પછી કોનો સ્પેલિંગ છે? TRAIN. ટ્રેન. આમાં તો ઘણા ખરા તમે બેસીને મુસાફરી કરી હશે ને. ટ્રેન. ટ્રેન એટલે જે ગાડી આવે, રેલગાડી આવે એને શું કહેવાય? ટ્રેન. અંગ્રેજીમાં શું કહીશું આપણે? ટ્રેન. ટ્રેન એટલે રેલગાડી. શું કહીશું? રેલગાડી. ટ્રેન એટલે રેલગાડી. ટ્રેન એટલે રેલગાડી. પછી શું આપેલું છે? શિપ. શિપ એટલે વહાણ. SHIP. શિપ એટલે વહાણ. શિપ એટલે શું થાય? વહાણ. આમાં પણ ઘણા ખરા બેઠેલા હશે. શિપ એટલે વહાણ. પછી શું આપેલું છે? કાર્ટ. CART. કાર્ટ. કાર્ટ એટલે ગાડું. કાર્ટ એટલે શું થાય? ગાડું. આમાં પણ તમે બેઠેલા છો. કાર્ટ એટલે ગાડું. આપણે ગામડે જઈએ છીએ ત્યારે આપણે ખેતર પર જવું હોય ત્યારે આપણે ક્યાં બેસીએ? કાર્ટ. કાર્ટ એટલે ગાડું. કાર્ટ એટલે ગાડું. પછી શું આપેલું છે? બોટ. BOAT. બોટ એટલે શું થાય? બોટ એટલે હોડી. શું થાય? બોટ એટલે હોડી. બોટ એટલે હોડી. શું થાય? બોટ એટલે હોડી. પછી ટ્રક. TRUCK. ટ્રક એટલે શું થાય? ખટારો. શું થાય?
ખટારો. આ બધા કેવા નામ છે તો કે વ્હીકલ્સ નેમ. અહીંથી કાર થી આ બધા ટ્રક સુધીના વ્હીકલ્સ નેમ એટલે કે વાહનોના નામ છે. એટલે વાહનો એટલે કે આ બધા રસ્તા પર ચાલે અને આ હોડી વહાણ ક્યાં ચાલે? પાણીમાં. ક્યાં ચાલે? પાણીમાં. એ રસ્તા પર ચાલે નહીં. ચાલો ફરી એકવાર આપણે રિવિઝન કરી લઈએ વ્યવસ્થિત. તમારે 4 લાઈનની બુકમાં આ બધા સ્પેલિંગ લખવાના છે અને મોઢે કરવાના છે. તો ફરી એકવાર રિવિઝન કરી લઈએ અને તમને વ્યવસ્થિત યાદ રહી જશે. શું છે પહેલો સ્પેલિંગ? E Y E. આ એટલે આંખ. E Y E. આ એટલે આંખ. E A R. ઈયર એટલે કાન. E A R. ઈયર એટલે કાન. આ શું છે? તમને મેં કીધું એમ શું છે? બોડી પાર્ટ્સ. બોડી પાર્ટ્સ એટલે કે શરીરના અંગો. E Y E. આ એટલે આંખ. E Y E. આ એટલે આંખ. E A R. ઈયર એટલે કાન. ઈયર એટલે કાન. N O S E. નોઝ એટલે નાક. N O S E. નોઝ એટલે નાક. તમને ખબર છે આંખ, કાન અને નાક તમને બધા ખબર જ છે ને. હવે તો તમે મોટા થઈ ગયા તો આ શું કામ કરે એ પણ તમને ખ્યાલ છે, એ પણ તમારે યાદ રાખવાનું છે. H E A D. હેડ. હેડ એટલે માથું. H E A D. હેડ એટલે માથું. T E E T H. ટીથ એટલે દાંત. ટીથ એટલે દાંત. દાંત કોને કહેવાય? તમે બ્રશ કરો છો ને દરરોજ સવારે. ટીથ. ટીથ એટલે દાંત. ટીથ એટલે દાંત. L E G. લેગ. લેગ એટલે પગ. L E G. લેગ એટલે પગ. M O U T H. M O U T H. માઉથ. માઉથ એટલે મોં. M O U T H. માઉથ. માઉથ એટલે મોં. M O U T H. માઉથ એટલે મોં. કોને કહેવાય? મોઢું એટલે મોં. C O W. કાવ એટલે ગાય. C O W. કાવ એટલે ગાય. આ શું છે? પાલતુ પ્રાણી. શું છે? પાલતુ પ્રાણી. C O W. કાવ એટલે ગાય. G O A T. ગોટ એટલે બકરી. G O A T. ગોટ એટલે બકરી. D O G. ડોગ એટલે કૂતરો. D O G. ડોગ એટલે કૂતરો. D O G. ડોગ એટલે કૂતરો. પછી L I O N. લાયન એટલે સિંહ. L I O N. લાયન એટલે સિંહ. આ સિંહ છે શું છે? પાલતુ પ્રાણી છે નહીં. આને પાલતુ કહેવાય નહીં. આ શું છે? જંગલી પ્રાણી. શું છે? સિંહ એ જંગલી પ્રાણી. પછી હોર્સ. H O R A C. હોર્સ. હોર્સ એટલે ઘોડો. હોર્સ એટલે ઘોડો. C A M E L. કેમલ એટલે ઊંટ. કેમલ એટલે ઊંટ. C A M E L. કેમલ એટલે ઊંટ. F O X. ફોક્સ એટલે શિયાળ. F O X. ફોક્સ એટલે શિયાળ. આ બધા કેવા છે? એનિમલ્સ નેમ એટલે કે પ્રાણીઓના નામ. પછી F O X. ફોક્સ એટલે શિયાળ. T I G E R. ટાઈગર એટલે વાઘ. T I G E R. ટાઈગર એટલે વાઘ. D E E R. ડિયર એટલે હરણ. D E E R. ડિયર એટલે હરણ. P I G. પીગ એટલે ભૂંડ. P I G. પીગ એટલે ભૂંડ. અહીંયા સુધીના નામ હતા એ કેવા હતા? તો કે પ્રાણીઓના નામ. હવે આપણે શીખવાના છે કયા છે આ? તો કે ફ્રૂટ્સ નેમ એટલે કે ફળોના નામ. જે આમાંથી તમને ઘણા બધાને આ ફ્રૂટ તો ભાવતા જ હશે. B A N A N A. બનાના એટલે કેળું. B A N A N A. બનાના એટલે કેળું. M A N G O. મેંગો એટલે કેરી. M A N G O. મેંગો એટલે કેરી. G R A P E S. ગ્રેપ્સ એટલે દ્રાક્ષ. G R A P E S. ગ્રેપ્સ એટલે દ્રાક્ષ. O R A N G E. ઓરેન્જ એટલે નારંગી. O R A N G E. ઓરેન્જ એટલે શું થાય? નારંગી. હવે પછી શું સ્પેલિંગ છે ઓરેન્જ પછીનો? F I G. ફીગ એટલે અંજીર. F I G. ફીગ એટલે અંજીર. પછી C O C O N U T. કોકોનટ એટલે શું થાય? નાળિયેર. કોકોનટ એટલે નાળિયેર. P E A R. પિયર એટલે અમૃત. P E A R. પિયર એટલે અમૃત. C A R. કાર એટલે મોટર કાર. C A R. કાર એટલે મોટર કાર. B U S. બસ એટલે બસ. હવે અહીંયા અમૃત સુધીના જે સ્પેલિંગ હતા એ ક્યાં હતા? ફ્રૂટ્સ નેમ એટલે કે ફળોના નામ. હવે આપણે આ શીખીએ છીએ કયા છે? વ્હીકલ્સ નેમ એટલે કે વાહનોના નામ. C
CAR કાર એટલે મોટર કાર. BUS બસ એટલે બસ. TRAIN ટ્રેન એટલે રેલગાડી. TRAIN ટ્રેન એટલે રેલગાડી. SSIP શીપ એટલે વહાણ. SSIP શીપ એટલે વહાણ. ક્યાં ચાલે તો કે પાણીમાં. ક્યાં ચાલે? પાણીમાં. CART કાર્ટ એટલે ગાડું. CART કાર્ટ એટલે ગાડું. BOAT બોટ એટલે હોડી. BOAT બોટ એટલે હોડી. BOAT બોટ એટલે હોડી. પણ હોડી ક્યાં હોય? રસ્તા પર હોય નહીં. ક્યાં હોય? પાણીમાં. પછી TRUCK ટ્રક એટલે ખટારો. TRUCK ટ્રક એટલે ખટારો. આ બધા તમારે વર્કશીટ 6 ના સ્પેલિંગ ક્યાં લખવાના છે? નોટબુકમાં. 4 લાઈનની નોટબુકમાં વ્યવસ્થિત લખવાના છે. ચાલો બાળકો, મજા આવીને આ બધા સ્પેલિંગ તમે મોઢે કરી નાખજો. હવે આપણે ફરી મળીશું. નમસ્તે.